અમરેલીમાં સાવરકુંડલા પંથકમાં તાજેતરના ભારે વરસાદ અને શેત્રુંજી તેમજ શેલ નદીના પૂરના કારણે ધોવાઈ ગયેલા ગ્રામ્ય માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદને પગલે બંધ થયેલા 22 રસ્તાઓમાંથી માર્ગ અને મકાન પંચાયત વિભાગે 18 રસ્તાઓ પર મરામત પૂર્ણ કરી ફરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો છે. હાલ બાકીના 3 રસ્તાઓ પર કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં જ તે પણ શરૂ કરવામાં આવશે. વરસાદે વિરામ લેતા વિભાગ દ્વારા બાકી રહેલા તમામ માર્ગોને વહેલી તકે કાર્યરત કરવા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. તાલુકામાં આગામી ગઈ 5 અને 6 તારીખે ભારે વરસાદ પડેલો હતો, જેને કારણે શેત્રુંજી નદી અને શેલ નદીના પાણીને ભારે વરસાદના પાણીને કારણે શેત્રુંજી નદીના જે ગામ છે, જીરા ગામ, કડકાળા ગામ, બોરાળા ગામ તથા ગોબા, પીફાદ વગેરે ગામમાં ભારે પાણી આવવાને કારણે અંદાજિત 18 જેટલા રસ્તાઓ આપણા વાહન વ્યવહારને કારણે બંધ થયેલ હતા. જે પૈકી 6 તારીખથી 7 તારીખ 2 દિવસની અંદર અત્રેની કચેરી પંચાયત વિભાગ દ્વારા અંદાજિત 15 રસ્તા ખુલ્લા કરી આપેલા છે તથા 2 રસ્તા છે જેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. શેત્રુંજી કાંઠાની અંદર આવેલા અંદાજિત અમારા 22 રસ્તા ડેમેજ થયેલા હતા. તે પૈકી અમે 18 રસ્તાને અત્યારે ચાલુ કરી દીધા છે અને વાહન વ્યવહાર ચાલુ છે. અને હાલમાં જે 3 રસ્તા બાકી છે એમાં કામગીરી અત્યારે પ્રગતિમાં છે, જે પણ આજની તારીખ સુધીમાં